हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो आदर्श क्लासेस में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 9 त्रिकोणमितिना उपयोगों तेनी बात करवाना छीए। तेनो आज लेक्चर नंबर 10 है। आ लेक्चर में आपणे स्वाध्याय 9.1 ना प्रश्न नंबर 11 और प्रश्न नंबर 12 गणीशुं। तो सौप्रथम आपणे प्रश्न नंबर 11 की रकम वाँचीए और पछी आपणे उकेल मेळवीए। आ प्रश्न में तमारा माटे एक सरलता है कि अहींया तमने आकृति आपेली है, एटले तमारे आकृति दौरवानी जरूर पड़शे नहीं। तो चलो आपणे रकम वाँचीए और प्रश्न नंबर 11 नो उकेल मेळवीए कि नहेरना एक किनारा पर टीवी नो टावरनो शिरोलंब ऊभो करवामां आवेलो छे। एटले के अहींया जो आ जे AB छे ए टावर छे ए ऊभो करवामां आवेलो शिरोलंब एटले के सीधी स्थितिमां। टावरनी सामेना बीजा किनारा पर रहेला एक बिंदु थी टावरनी टोचनो उत्सेद कोण 60 अंश है। એટલે કે અહીં એક નહેર છે અને એનો એક છેડા પર ટાવર છે અને એક છેડા પર બીજા છેડાથી ઉચ્છેદ કોણ કેટલો થાય છે 60 અંશનો ઉચ્છેદ કોણ થાય છે એ આપણને આપેલો છે। પછી ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ છે અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે। એટલે કે જો અહીંયા જે નિરીક્ષણ બિંદુ હતું C એનાથી 20 મીટર દૂર ગયા એટલે કે આ સાઈડ કેમ કે આપણને ઉચ્છેદ કોણ ઘટી ગયો છે। હંમેશા જે ઉચ્છેદ કોણ ઘટે તો દૂર જવાનું અને જો ઉચ્છેદ કોણ વધે તો તમારે નજીક જવાનું છે। એટલે કે B બિંદુ છે એનાથી તમારે દૂર જવાનું છે કેમ કે 60 થી 30 થયો છે એટલે 20 મીટર દૂર ઉચ્છેદ કોણ 30 છે। એ પણ આપણને દોરીની આકૃતિમાં આપેલો છે। તો આગળ આપણે જોઈએ કે જુઓ આકૃતિ 9.12 તમારી બુકમાં પણ આકૃતિ આપેલી જ છે। તો ટાવરની ઊંચાઈ એટલે કે આપણે AB શોધવાનું છે અને નહેરની પહોળાઈ એટલે કે જે નહેર હતી આપણી BC એ આપણે શોધવાનું છે। એક છેડા પર ટાવર છે અને એક છેડા આપણે નિરીક્ષણ બિંદુ લીધું હતું। સમજણ પડી ગઈ? તો ચલો આપણે લખી દઈએ જે આપણને માહિતી આપેલી છે બેઝિક માહિતી લખી લઈએ। તો ચલો આપણે લખી લઈએ કે AB ટાવર છે। અહીંયા શું છે AB ટાવર છે। પછી શું આપણને આપેલું છે BC નહેર છે, BC નહેર છે। પછી બે ત્રિકોણ રચાય છે। કયા કયા ત્રિકોણ જો તમને બતાવું। એક નાનો ત્રિકોણ તો પહેલાં A B અને C આ એક નાનો ત્રિકોણ રચાય છે। તો એમાં જો B 90નો ખૂણો છે એટલે કે કાટખૂણો છે અને C 60 અંશ છે। તો ચલો લખી દઈએ કે ત્રિકોણ ABC માં B બરાબર 90 અંશ અને C બરાબર 60 અંશ। પછી મોટો ત્રિકોણ રચાય છે। કયો ત્રિકોણ તો તમને બતાવું છું। ચલો કે ત્રિકોણ A B અને હવે D સુધી જશે। તો આ આપણો અહીંયા મોટો કાટકોણ ત્રિકોણ રચાય છે। એમાં જો B તો કાટખૂણો છે પણ હવે જે D છે એ 30 અંશ છે। તો ચલો લખી દઈએ કયો ત્રિકોણ રચાય છે ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 અંશ અને ખૂણો D બરાબર 30 અંશ છે। આ અહીંયા આપણે બેઝિક માહિતી લખી લઈ છે। હવે આપણે ધારણા કરીશું કેટલીક। જો અહીંયા આપણને સીડીનું માપ તો 20 મીટર આપેલું છે ખબર છે પણ આપણે કેટલીક ધારણા કરીશું। ધારો કે જે BC છે નહેર એનું માપ અહીંયા આપણું x છે કેમ કે આપણે શોધવાનું છે એટલે આપણે x ધારી લઈએ અને જે આપણો ટાવર છે AB એને આપણે h ધારી લઈએ। તો આ આપણું h છે આપણી ધારણા કરી છે। તો ચલો લખી લઈએ અને BD કેટલું થશે CD 20 છે અને BC x છે તો BD થશે 20 પ્લસ x થશે। સમજ પડી ગઈ? તો ચલો આપણે દરેક માહિતી લખી લઈએ। તો સૌપ્રથમ તો આપણે ધારણા કરી તો લખી દઈએ ધારો કે AB બરાબર h છે પછી BC બરાબર આપણે x ધારણા કરી। પછી CD આપણને કેટલું આપેલું હતું તો CD આપણને 20 આપેલું હતું તો BD કેટલું થાય BD બરાબર 20 પ્લસ x થાય। સમજણ પડી ગઈ? તો આપણે સિમ્પલી માહિતી દરેક લખી દીધી। હવે શું કરીશું હવે આપણે સમીકરણ બનાવીશું। બે તમને ખબર જ છે કે જો બે માપ તમને ના ખબર હોય તો સમીકરણ બનાવવાના છે। તો ચાલો આપણે નાના ત્રિકોણમાં સમીકરણ બનાવીએ પછી મોટા ત્રિકોણમાં સમીકરણ બનાવીએ અને પછી બંનેને સરખાવી લઈશું। તો ચલો સિમ્પલી આપણો દાખલો પૂર્ણ થઈ જશે। તો પહેલાં આપણે અહીંયા નાના કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીશું ત્રિકોણ A B અને C। તો ચલો એમાં આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ કે ત્રિકોણ ABC માં કેટલાનો ખૂણો છે જુઓ 60નો। સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC થશે તો tan 60 બરાબર સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC। tan 60ની કિંમત શું થાય વર્ગમૂળમાં 3
પછી સામેની બાજુ શું છે એચ, જો અહીંયા આપણે ધારણા કરી હતી સામેની બાજુ એચ છે અને પાછળની બાજુ બીસી છે, બીસીની શું આપણે ધારણા કરી હતી કે એક્સ છે, તો નીચે આપણે એક્સ લખી દઈએ. હવે જો આ એક્સ ઉપર ગુણાકારમાં જાય તો એચની કિંમત કેટલી મળશે કે વર્ગમૂળ 3x મળશે. વર્ગમૂળ 3x બરાબર આપણને એચની કિંમત મળશે. સમજણ પડી ગઈ. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. અહીંયા આપણે એચની કિંમત શોધી. હવે બીજા સમીકરણમાં પણ આપણે એચને કરતાં બનાવીશું. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ, આપણો મોટો ત્રિકોણ. મોટો કયો ત્રિકોણ છે તો આપણે લીધો હતો એ, બી અને ડી સુધી. હવે આપણે સી સુધી નથી લેવાનું, ડી સુધી લેવાનું છે. તો આ ડી સુધી આપણે લીધું. એમાં જો ખૂણો આપણો ચેન્જ થઈ ગયો, પહેલાં 60 હતો એ આપણો 30 થઈ ગયો. સામેની બાજુ તો એ બી જ રહેશે પણ પાછળની બાજુ બીડી થઈ જશે, બીસીની હવે બીડી થઈ જશે. તો ચાલો લખી લઈએ અહીંયા કે ત્રિકોણ એ બી ડીમાં tan 30 બરાબર સામેની બાજુ એ બી હતી અને પાછળની બાજુ બીડી હતી. તો tan 30ની કિંમત શું થાય 1/3 પછી સામેની બાજુ એ બી શું છે જુઓ, એ બી બરાબર આપણે એચ ધારણા કરી હતી અને બીડી બરાબર શું છે જુઓ 20 + x અને અહીંયા આપણે લખેલું પણ છે 20 + x. તો ચાલો લખી લઈએ કે h/20 + x. સમજણ પડી ગઈ એટલા સુધી? તો હવે જો આ જે 20 + x છે એને આપણે ઉપર એક સાથે ગુણાકારમાં લઈ જઈશું. તો ચલો લઈ જઈએ. તો અહીંયા શું થશે 20 + x / વર્ગમૂળ 3. આ આપણને શું મળ્યું? આ આપણને એચની કિંમત મળી. તો ચલો લખી દઈએ. આ આપણને બીજા એચની એટલે કે સમાન જ એચ છે. હવે જો પહેલા સમીકરણમાં પણ એચની કિંમત મળી હતી અને બીજા સમીકરણમાં પણ આપણને એચની કિંમત મળી. તો બંને કિંમત સરખી થશે કેમ કે એચ તો સમાન જ છે. તો આપણે લખી શકીએ કે આપણે સરખાવીશું કે સમીકરણ 1 અને 2 પરથી શું થશે? અહીંયા જો પહેલાં આપણને એચની કિંમત શું મળી હતી? વર્ગમૂળ 3x. તો વર્ગમૂળ 3x લખીએ. પછી આપણને એચની કિંમત શું મળી? 20 + x / વર્ગમૂળ 3. તો બંને સરખી જ થશે. તો વચ્ચે આપણે બરાબરની નિશાની લખી દીધી. હવે જો આ જે નીચેવાળા વર્ગમૂળ 3 છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ. તો ચલો લઈ જઈએ. તો વર્ગમૂળ 3x ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર 20 + x. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 શું થશે? વર્ગમૂળ નીકળી જશે એકલા 3 વચ્ચે. તો 3x બરાબર 20 + x. હવે xને આપણે બરાબરની આગળ લાવીએ તો માઇનસ થશે. 3x - x બરાબર 20 અને 3x માંથી 1 જશે તો 2x બરાબર 20. xને કરતાં બનાવીએ તો 2 ભાગાકારમાં જશે 20/2 અને xની કિંમત અહીંયા આપણને મળી 10 મીટર. શું મળી? 10 મીટર. હવે x આપણા માટે શું છે? જો અહીંયા આપણે x તેના માટે ધારણા કરી હતી. x આપણા માટે બીસી છે. જો અહીંયા પણ આપણે લખેલું છે x આપણા માટે બીસી છે. તો બીસી શું છે? જો પહેલાં તો આપણે લખેલું તો બીસી નહેર છે. તો નહેર આપણે શોધવાની નહેરની પહોળાઈ. તો આપણે નહેરની પહોળાઈ મળી ગઈ છે. તો ચાલો લખી લઈએ કે નહેરની પહોળાઈ 10 મીટર છે. નહેરની પહોળાઈ 10 મીટર છે. હવે આપણે બીજું શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ શોધવાની હતી. તો ટાવરની ઊંચાઈ શું છે? જુઓ ટાવરની ઊંચાઈ આપણે એચ ધારી હતી. સમજ પડી? એ બી બરાબર એચ. તો એચની કિંમત આપણને 2 સમીકરણમાં મળી છે. તો કયા સમીકરણનો આપણે ઉપયોગ કરીશું? કયા સમીકરણમાં આપણે એક્સની કિંમત મૂકીએ? તો સમીકરણ એક આપણા માટે ઇઝી રહેશે એટલે એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ. તો ચલો કિંમત મૂકીએ કે ટાવરની ઊંચાઈ બરાબર એચ બરાબર શું છે? વર્ગમૂળ 3x. તો વર્ગમૂળ 3 અને એક્સની કિંમત આપણને ઉપર જ મળી છે. જો 10 મળી છે તો ગુણ્યા 10. તો 10 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર થશે. આ આપણને શું મળી? ટાવરની ઊંચાઈ મળી. તો ચલો લખી દઈએ કે ટાવરની ઊંચાઈ 10 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર છે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. બંને આપણે જવાબ લખી દીધા, નહેરની પહોળાઈ અને ટાવરની ઊંચાઈ. તો આગળનો પ્રશ્ન હવે આપણે સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધું છે? જુઓ પ્રશ્ન નંબર 12 કે 7 મીટર ઊંચી ઇમારત પરથી એટલે કે 7 મીટરની એક ઊંચી ઇમારત છે. ચલો આપણે પહેલાં તો ઇમારત દોરીએ. અહીંયા કે આપણા પાસે 7 મીટર ઊંચી ઇમારત છે. ચલો દર્શાવી દઈએ અહીંયા કે અહીંયાનું જે માપ છે એ 7 મીટર છે. સમજ પડી ગઈ? અહીંયા આપણે 7 મીટર ઊંચી ઇમારત દોરી.
પછી આગળ આપણે શું કીધું છે રકમમાં કે ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે. જો અહીંયા ઉચ્છેદ કોણ છે એટલે કે આપણે ઉપર જોવાનું છે ઇમારત પરથી, તો જે ટાવર હશે એ ઊંચું હશે ઇમારત કરતાં, તો આપણે ટાવરને મોટું બતાવવું પડશે ઇમારત કરતાં. ચલો બતાવીએ આપણે કે અહીંયા આપણે એક ટાવર લઈએ. ચલો આ આપણું એક ટાવર છે, સમજ પડી ગઈ. એનો ઉચ્છેદ કોણ આપણે મોટું લઈએ ટાવરને. ચલો એક સ્ટેપ આપણે મોટું લઈએ વધારે, તો આપણે ઉચ્છેદ કોણ સરખી રીતે દર્શાવી શકીએ. હવે આપણે અહીંયાથી ઉચ્છેદ કોણ દોરવાનો છે. ક્યાંથી? તો કે ઇમારતની ટોચ પરથી ટાવરનો ઉચ્છેદ કોણ 60° છે. એટલે કે ઇમારતની ટોચથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે. સમજ પડી ગઈ. હવે આપણે અહીંયા ઉચ્છેદ કોણ દોરીશું. ચાલો દોરીએ. અહીંયા તો કેટલો થશે આપણને 60° આપેલો છે, તો અહીંયા લખી દઈએ 60°. પછી આપણને શું આપેલું છે કે ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ 45° છે. પણ ક્યાંથી છે? ઇમારતની ટોચથી. તો અહીંયા જો પહેલાં તો આપણે જમીન દોરી લઈએ નીચે, કે જે આપણો ઇમારત અને ટાવર છે ત્યાં. હવે આપણને અવક્ષેદ કોણ આપેલો છે. અવક્ષેદ કોણ હંમેશા ઉપરથી જોવાય. જો ઉચ્છેદ કોણ હોય, ધારો કે આપણા પાસે જમીન હોય તો ઉચ્છેદ કોણ આવી રીતે નીચેથી જોવાય, અને જે અવક્ષેદ કોણ છે હંમેશા ઉપરથી નીચે તરફ જોવાય. સમજણ પડી ગઈ? મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું છે દરેક વસ્તુ, તો તમારે લેક્ચર ખાસ જોવાનો છે. તો આગળ જો હવે આપણે અહીંયાથી અવક્ષેદ કોણ દોરીશું તો કેટલો મળશે આપણને? 45° મળશે. પણ ક્યાં 45° મળશે? ઘણા સર શું લખે છે અહીંયા ડાયરેક્ટ 45° લખી દે છે નીચે, પણ આપણે ડાયરેક્ટ લખીશું નહીં. કેવી રીતે લખીશું તો જો તમને સમજાવું છું. અહીંયા જે આપણે સમાંતર રેખા હોય એના સાથે આપણને 45°નો ખૂણો મળશે. સમજણ પડી ગઈ? ત્યાં આપણને 45°નો ખૂણો મળશે. હવે આપણો ઝેડ આકાર બનશે અને નીચે પણ 45°નો ખૂણો બની જશે. ક્યાં? તો કે જુઓ અહીંયા આપણો ઝેડ આકાર બને છે, અહીંયાથી લઈ અહીંયા આ, તો બે યુગ્મ કોણો રચ્યા છે આ બે ખૂણા, તો આ પણ 45°નો થશે. કેવી રીતે થયો છે હું તમને લખીને પણ સમજાવું છું, આપણે ડિટેલમાં સમજાવીશું. તો ચલો હવે આપણે શિરોબિંદુના નામ આપી દઈએ. તો અહીંયા આપણું એ શિરોબિંદુ, અહીંયા બી શિરોબિંદુ, અહીંયા સી શિરોબિંદુ, અહીંયા ડી અને અહીંયા ઈ શિરોબિંદુ છે. તો ચલો આપણી બેઝિક માહિતી આપણે લખી દઈએ અને એમાં તમને સમજાવીશ કે કેવી રીતે આ 45ના ખૂણા સરખા થયા. તો ચલો હવે આપણે બેઝિક માહિતી લખી દઈએ. તો જો સૌપ્રથમ તો આપણે શું દોર્યું? એ બી શું છે? અહીંયા આપણે 7 મીટર ઊંચી ઇમારત છે, તો લખી લઈએ કે અહીંયા એ બી ઇમારત છે, ઇમારત છે. તો એ બીનું માપ શું છે? 7 મીટર છે, તો એ બી બરાબર 7 મીટર. પછી જો આ જે સીઈ છે એ શું છે? ટાવર છે કેબલનો, તો લખી દઈએ કે સીઈ કેબલનો ટાવર છે, સીઈ ટાવર છે. પછી જો અહીંયા બે ત્રિકોણ રચ્યા છે, તો આપણે પહેલા ત્રિકોણમાં તે લખીએ અને પછી આપણે યુગ્મ કોણો સમજાવીશું. તો કયો ત્રિકોણ? તો આ ઉપર જો આ એ ડી અને ઈ એક આપણો ઉપર ત્રિકોણ રચાયો છે, તો એમાં જો એ તો 60°નો છે અને ડી આપણો કાટખૂણો છે. તો ચલો લખી દઈએ કે ત્રિકોણ એ ડી ઈમાં, ત્રિકોણ એ ડી ઈમાં ખૂણો ડી 90°નો છે અને ખૂણો એ 60°નો છે. સમજણ પડી ગઈ? પછી હવે જો આ કેવી રીતે યુગ્મ કોણ થયા હતા તો હું તમને સમજાવું કે આપણા પાસે જો તમને આ બેઝિક માહિતીને આપણે રિમૂવ કરીએ કે આપણા પાસે બે સમાંતર રેખાઓ છે. કઈ સમાંતર રેખા? તો આ જો એડી અને બીસી બંને સરખી સમાંતર રેખાઓ છે, માપ પણ સરખું છે, એને છેદતી રેખા છે. તો છેદતી રેખા કઈ છે? તો આ એસી છેદતી રેખા છે. એના વડે બે યુગ્મ કોણ રચાય છે. કયા કયા? તો આ ખૂણો જો તમને બ્લુ પેનથી, હવે રેડ પેનથી સમજાવું તો કે ડી એ સી, અને બીજો ખૂણો કયો થશે? એ સી અને બી. બંને ખૂણા સરખા થશે કેમ કે યુગ્મ કોણ છે. આપણે ધોરણ 9માં પણ તમે શીખ્યા છો કે બે સમાંતર રેખાઓ હોય એને કોઈ છેદિકા વડે છેદતા હોય અને ઝેડ આકાર બનતો હોય. કેવી રીતે? કે ઝેડ આકાર, આવી રીતે ઝેડ આકાર બનતો હોય તો એના અંતઃકોણના માપ સરખા થાય. સમજ પડી ગઈ? આપણે ધોરણ 9માં શીખ્યા હતા. તો ઉપર 45 છે તો નીચે પણ 45 હશે. તો ચલો આપણે લખી લઈએ. ઘણા સર ડાયરેક્ટ નીચે 45 લખે છે, પણ એ ખોટી રીત છે. તમારે આવી રીતે સમજાવવું પડે કેમ કે એમસીક્યુમાં કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો એનો આન્સર તમને ખોટો પડી શકે છે. તો ચલો આપણે લખી દઈએ કે આપણે શું કર્યું. આપણી બે સમાંતર રેખા કઈ હતી? અહીંયા એડી અને બીસી. તો ચલો લખી દઈએ કે બે સમાંતર રેખાઓ, બે સમાંતર રેખાઓ એડી અને બીસીની છેદિકા. છેદિકા શું છે? તો કે એ સી, એથી લઈને સી સુધી
એસી છે. તેથી કયા બે યુગ્મકોણો રચાય છે? ખૂણો ડીએસી, ખૂણો ડીએસી અને ખૂણો એસીબી. તો ખૂણો એસીબી યુગ્મકોણો છે. તેથી તે બંને સમાન હશે. તેથી તે સમાન છે. તો જો આપણને ખૂણો ડીએસીનું માપ 45 ઉપર મળ્યું હતું કે અવક્ષેપ કોણ હતો એટલે, તો ખૂણો ડીએસી આપણને 45 મળ્યો. તો નીચેનો જે ખૂણો છે ખૂણો એસીડી એ પણ 45 થાય. હવે સમજણ પડી કે ઉપરનો 45 થયો તો નીચેનો કેવી રીતે 45 થયો? તો ડિટેલમાં તમને સમજણ પડી ગઈ હશે. હવે તો હવે જો આપણે અહીંયા શું કરીશું, આપણને અહીંયા શું શોધવાનું છે કે જો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. તો આ સીથી લઈને ઈ સુધી આપણા પાસે ટાવર છે. તો હવે જો આપણને ઇમારતનું માપ AB બરાબર 7 મીટર આપેલું છે, એને સમાંતર રેખા કઈ થશે? CD. તો એનું માપ પણ સરખું હશે. તો આ પણ અહીંયા આપણું 7 મીટર થાય. તો હવે જો આપણને CDનું માપ તો મળી ગયું, હવે ખાલી ઉપર આપણે DEનું માપ શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? તમને આપણે રફ વનને રિમૂવ કરી દઈએ. ચલો આપણે બધા જ રફ વનને રિમૂવ કરી લઈએ. તો જો આપણે DEનું માપ આપણે કેવી રીતે શોધીશું? તો જે આપણો આ નાનો ત્રિકોણ છે, આ નીચેનો ત્રિકોણ કયો ત્રિકોણ? તો અહીંયા આપણો ત્રિકોણ રચાયો છે ત્રિકોણ AB અને C. તો આમાં જો આપણને સામેની બાજુ ખબર છે, એના આધારે આપણે BC પાસેની બાજુ શોધીશું. અને BC છે એ AD જેટલું જ થશે, કેમ કે AD બંને સમાંતર રેખા છે. તો જે BCનું માપ થશે એ જ ADનું માપ થશે. તો જો આ જે ત્રિકોણ રચ્યા છે એમાં આપણને પાસેની બાજુનું માપ મળી જશે. તો આપણે સામેની બાજુનું DEનું માપ શોધી લઈશું અને બંનેનો સરળ કરી દઈશું CD અને DEનો. તો આપણને જવાબ મળી જશે. સમજણ પડી ગઈ? જેને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે, અને જેને સમજણ ના પડી હોય એ મારા સાથે જુઓ. ચલો તો આપણે જે નાનો ત્રિકોણ છે ત્રિકોણ AB અને Cમાં, એમાં આપણે પાસેની બાજુનું માપ શોધી લઈએ. તો ચલો ગણતરી કરીએ કે ત્રિકોણ AB અને Cમાં, ત્રિકોણ ABCમાં કેટલાનો ખૂણો હતો? જો 45°નો. તો tan 45 બરાબર સામેની બાજુ શું થશે? AB અને પાસેની બાજુ BC થશે. તો tan 45ની કિંમત 1. AB કેટલું આપેલું છે? જો 7 મીટર. અને BC આપણે શોધવાનું છે. તો BC આપણે શોધીશું. તો 1 ગુણ્યા BC 1 જ થશે. ઉપર અહીંયા ગુણાકારમાં જશે તો લખી દઈએ ડાયરેક્ટ કે BC બરાબર પણ આપણને 7 મીટર મળ્યું. સમજ પડી ગઈ? BC બરાબર આપણને અહીંયા 7 મીટર મળ્યું. હવે જો હવે આપણો બીજો ત્રિકોણ કયો હતો? તો કે ઉપર ત્રિકોણ છે. કયો ત્રિકોણ? આ રહ્યો આપણો ત્રિકોણ AD અને E. એમાં જો હવે તમે કહેશો કે અહીંયા તો એક પણ બાજુનું માપ આપણને ખબર નથી પાસેની બાજુનું માપ ખબર કે નથી સામેની બાજુનું માપ ખબર. તો અહીંયા આપણને પાસેની બાજુનું માપ ખબર છે. કેમ કે જો આ જે નીચે BC છે, તમને સમજાવું છું કે આપણે અલગ પેનથી સમજાવીએ. ચલો આ પેનથી સમજાવીએ કે આ જે BCનું માપ છે અહીંયા, એ જ આપણું ADનું માપ થશે. કેમ કે બંને સમાંતર રેખાઓ છે અને બંને સરખા માપની છે. તો લખી શકીએ. તો ચલો આપણે એમાં આપણને પાસેની બાજુ માપ ખબર છે, તો સિમ્પલી DEનું માપ ખબર પડી જશે. તો ચલો આપણે ગણતરી કરીએ કે ત્રિકોણ AD ખૂણો 60નો છે, સામેની બાજુ DE છે અને પાસેની બાજુ AD છે. તો ચલો લખી લઈએ કે ત્રિકોણ ADEમાં tan 60° બરાબર સામેની બાજુ DE હતું અને પાસેની બાજુ AD હતું. તો DE ભાગ્યા AD. તો જો tan 60ની કિંમત શું થાય? વર્ગમૂળ 3 થાય. સામેની બાજુ આપણે શોધવાની છે DE, અને ADનું માપ કેટલું? આપણે 7 મીટર છે. કેવી રીતે 7 મીટર? કેમ કે BC અને AD સમાંતર રેખા હતી. તો આપણે કૌંસમાં લખી દઈએ BC બરાબર AD બરાબર 7 મીટર. સમજ પડી ગઈ? તો હવે જો આ 7 ઉપર ગુણાકારમાં જશે તો શું થશે? વર્ગમૂળ 3 ગુણ્યા 7 બરાબર DE. તો આપણને શું મળશે? DEની કિંમત. તો આપણે નીચે લખી લઈએ કે DE બરાબર 7 વર્ગમૂળમાં 3 મીટર. આ આપણને DEની કિંમત મળી ગઈ. સમજણ પડી ગઈ? હવે જો અહીંયા આપણને CDની કિંમત 7 મીટર ખબર હતી, DEની કિંમત મળી ગઈ. આપણે શોધવાનું Cથી લઈને E સુધી છે ટાવરની ઊંચાઈ. જો તો બંનેનો સરવાળો કરી લઈએ. તો ચલો સિમ્પલી સરવાળો કરી લઈએ કે ટાવરની ઊંચાઈ CE બરાબર CD પ્લસ DE.
તો સીડી કેટલા થશે? જો મેં તમને કીધું હતું કે આપણું જે AB છે, આ AB એને જ સમાંતર રેખા સીડી છે, તો AB 7 મીટર છે, તો સીડી પણ 7 મીટર થશે. તો ચલો લખી દઈએ કે સીડી બરાબર પણ આપણું 7 થશે. આપણે કૌંસમાં એ લખી દઈએ કે AB બરાબર CD બરાબર 7, કેમ કે સમાંતર રેખાઓ છે, સમાન અંતરવાળી. અને DEનું માપ હમણાં જ આપણે શોધ્યું કે 7 વર્ગમૂળ 3 છે. હવે જો બંનેમાં 7 સરખા છે તો આપણે 7ને કોમન લઈ લઈએ, 12 કૌંસની તો બહાર લઈ લઈએ, તો અંદર શું વધ્યું? અહીંયા 1 વધ્યો અને પાછળ વર્ગમૂળ 3 વધ્યું, તો આપણને આન્સર મળી ગયો. આ આપણો ફાઇનલ આન્સર છે કે ટાવરની ઊંચાઈ આપણને કેટલી મળી? 7 કૌંસની અંદર 1 પ્લસ વર્ગમૂળ 3. જો કોઈ પણ સરે અથવા બુકની પાછળ તમારે વર્ગમૂળ 3 આગળ લખ્યું હોય તો કોઈ પણ ફેરફાર થશે નહીં, તમારો સાચો જ આન્સર છે. 1 પ્લસ વર્ગમૂળ 3 લખો અથવા વર્ગમૂળ 3 પ્લસ 1 લખો, બંને સાચા જવાબ છે. તો ચલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે ટાવરની ઊંચાઈ 7 કૌંસની અંદર 1 પ્લસ વર્ગમૂળ 3 મીટર છે. સમજણ પડી ગઈ? અહીંયા આપણા બંને પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે, પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.